अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે દિવાળીના 5 દિવસ અંતર્ગત ધનતેરસ પવિત્ર દિવસ આવે છે, તો એ દિવસે ધનની પૂજા કરવામાં આવે છે. ધન તરીકે નાના રૂપિયા માધ્યમ તરીકે વાપરવામાં આવે છે, તો એ ધનની પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે. તે સિવાય વિષ્ણુ ભગવાનનો અવતાર ગણાય છે એવા ધન્વંતરી, એ દેવોના પણ વૈદ્ય ગણાય છે, એમની પણ પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે. તદ ઉપરાંત ધનતેરસના દિવસે સાંજે યમદીપ દાનમ કરવામાં આવે છે, એટલે કે યમ ભગવાનને આપણે એમના પ્રત્યે દીપ પ્રગટાવવાનો. તો એ દીપ પ્રગટાવવાનો એટલે દક્ષિણ તરફ એની જ્યોત રાખવાની, અને જે યમ ભગવાનના 14 નામ છે એ નામ આપણે લેવાના. યમ ભગવાનના 14 નામ જે છે એનો એક શ્લોક છે: યમો નિહંતા પિતૃધર્મ રાજો વૈવસ્વતો દંડધરશ્ચ કાલઃ ભૂતાધિપો દત્તકૃતાનુસારી કૃતાંતમેતત દશભિર્જપંતી. તો આ યમ ભગવાનના નામ છે. નામ લેતા લેતા આપણે યમ ભગવાનને દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને એમને વંદન કરવાના છે, અને પેલો દીપ પ્રજ્વલિત રાખવાનો છે. એને પછી એ જ રીતથી એ રહેવા દેવાનો. યમ ભગવાનના જે 14 નામ છે, તો એ યમ છે, નિહંતા છે, પિતૃધર્મ, પછી રાજ છે, વૈવસ્વત છે, દંડધર એટલે જે જીવાત્માઓ કર્મ કરે એ પ્રમાણે એમને દંડ આપનાર એ યમ ભગવાન છે. દંડધર છે. કાલ એટલે કાળ સ્વરૂપ છે. ભૂતાધિપ એટલે બધા જીવાત્માઓના અધિપ, એમના ઉપર એ પોતાનું રાજ્ય ચલાવી શકે એવા ભૂતાધિપો દત્ત કૃતાનુસારી. દત્ત એટલે આપવા વાળા. કેવા આપવા વાળા? કૃતાનુસારી. દરેક જીવાત્માએ જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે એમને એ લોકો પ્રતિફળ આપે છે. પાપ કર્યું હોય તો એમને યમની યાતના નરકની આપે છે, અને પુણ્ય કર્મ કર્યું હોય તો સ્વર્ગમાં કેવો એ જીવાત્માને જવાય છે. દત્ત કૃતાનુસારી એ યમ ભગવાન નામ છે. કૃતાંતમે કૃત અંત, બધા જીવાત્માના કર્મોનો અંત એ યમ ભગવાન છે, કારણ કે મૃત્યુ પછી જીવાત્મા પછી કોઈ પણ કાર્ય કરી શકતું નથી. કૃતાંતમે દશભિર્જપંતી. આ નામ નો આપણે જપ કરવાનો, યમ ભગવાનને વંદન કરવાના. આ ધનતેરસના દિવસે ધનની પૂજા, વિષ્ણુના અવતાર ધન્વંતરી, દેવોના જે વૈદ્ય છે એમની પૂજા, અને યમદીપ દાનમ. તો યમ ભગવાનને દક્ષિણ દિશા તરફ રાખીને જ્યોતને દીવો પ્રગટાવવાનો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.